જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. સવારના 10:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો મિત્રો, આજે શું છે ખબર છે ને? આજે છે પાવન તહેવાર યાની કે રક્ષાબંધન. તમે બધાને રક્ષાબંધનની શુભકામનાએ. હેપી રક્ષાબંધન બધા ભાઈઓને, બહેનોને, બધાને, નાના મોટાને મારા તરફથી ને મારા પરિવાર તરફથી હેપી રક્ષાબંધન બધાને. મિત્રો, ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો, હું તો બેઠી છું અહીંયા શાંતિથી અને મમ્મીજી બનાવી રહ્યા છે જમવાનું. મારો પ્રોબ્લેમ છે એટલા માટે રક્ષાબંધન તો મારી અડધી બગડી ગઈ. રાખડી બાંધી. મિત્રો, જમવાનું બની ગયું છે અને વાસણ પણ ઘસી કાઢ્યા. જુઓ તો કાલે તો અમારા નણંદબા આવ્યા હતા તો રાખડી બાંધીને ગયા અમને, કેમ કે આજે એમના ઘરે પણ એમની બેબીને એ લોકો એમના નણંદ બધા ઘરે આવશે, એટલે કાલે જ અમને લોકોને રાખડીઓ બાંધીને એ ગતા રહ્યા બપોરે જમી પરવારીને. તો જમણા હાથે રાખડી છે, ભાભી રાખડી બાંધીને ગયા. તો ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. બધાને ફરી એકવાર હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. તો મળે એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.